ચરોતર પરંગણાના એક ગામના વતની પ્રભુદાસ વણિક ઘેર રહી મહારાજનું ભજન કરતા અને વ્યવહારમાં દુબળા હોવા છતાં યથાશક્તિ સંતની સેવા કરતા. એમણે સેવા માટે એક આગવું ક્ષેત્ર શોધી લીધું હતું જે બીજાને હાથમાં ન આવે અને પોતાથી થઈ શકે તેવું હતું. જે સંત ગામમાં આવે તેમને ચાંદલો કરવા, પાણી ગાળવાનું, ગરણું, તિલક કરવા, ગોપીચંદન વગેરે વસ્તુઓની સેવા કરતા. એવી નાની સસ્તી ચીજોનો ખૂબ સંગ્રહ કરી રાખતા અને સેવા કરતા. એક સાધુ એવા ભોળા એમને ભેટ્યા કે ઘર વેચવાની તૈયારી કરવી પડી. વાત એમ થઈ કે સાધુએ કહ્યું કે મહારાજની પૂજા કરવા અત્તર જોઈએ છે, તે લાવી આપો. પ્રભુદાસ કહે કેટલું જોઈએ? સ્વામી કહે અડધો મણ જેટલું લાવો. હવે અડધો મણ અંતર કોને કહેવાય તે પેલા ભોળા સાધુને ખબર નહીં. પ્રભુદાસે તો નક્કી કર્યું કે સંતે માગ્યું એટલે મારે આપવું. સાંજે વિચાર કરી નાખ્યો કે બીજું તો કંઈ નથી, પણ આ મકાન વેચી નાખીશ એટલે અડધો મણ અંતર મળી રહેશે. સાંજે કથા પછી સાધુ કહે ક્યારે લાવશો? તો કહે સ્વામી કાલે મકાનનો સોદો કરીને પછી લાવીશ. કેમ એક સીસી અંતર માટે મકાનનો સોદો? પણ સ્વામી તમને તો અડધો મણ જોઈએ છીએ ને? અરે રે ના ના, એક નાની સીસી જ. મને એમ કે એટલું અડધો મણ થતું હશે માટે ઘર ન વેચશો. પછી એક તોલો અત્તર લાવી આપ્યું. પછીથી મહારાજને આ વાતની ખબર પડી. ત્યારથી કડક આજ્ઞા થઈ કે સાધુએ તો પોતાની જાતે મેળવી શકો એવી પુષ્પ ફળાદી કે અમારી પૂજા કરવી, પણ કિંમતી ચીજો ગ્રહસ્થ દ્વારા મેળવીને અમારી પૂજા ન કરવી. એવા હતા પ્રભુદાસભાઈ વણિક.